જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે કાચબાની ધીરજ. આ વાર્તા વિષ્ણુ શર્માની છે. ચંપાવરણ વનમાં એક સ્થાન ઉપર નાનું એવું તળાવ હતું. આ તળાવમાં ઘણા બધા જળચર પક્ષીઓ રહેતા હતા અને માછલીઓ પણ હતી. આ તળાવમાં એક કાચબો પણ ક્યાંકથી રહેવા માટે આવી ચડ્યો હતો. પહેલા જે સ્થાને તે રહેતો હતો ને ત્યાંનું પાણી બધું સુકાઈ ગયું, એટલે કાચબાને તો પાણી જોઈ અને અહીં રહેવાનું મન થઈ ગયું. કાચબાભાઈ હતા તો ભારે વજનવાળા અને બહુ ધીમું ધીમું ચાલતો હતો. તે ચાલતો ને ત્યારે તેના 18 અંગ વાંકા લાગતા. થોડી થોડી વારે માથું બહાર કાઢી ડોકાઈ જતો અને પછી ગરદન અંદર ખેંચી લેતો. તળાવથી થોડા અંતરે એક નાની બખોલમાં એક સુંદર મજાનું સસલું રહેતું હતું. રંગે રૂપે તો ખૂબ સુંદર હતું, વળી ઉછળકૂદ પણ સારી કરી લેતું. તે ઘણી વખત કાચબાને જોઈ રહેતો. તેની ઠુમક ઠુમક ચાલ તેને તો ખૂબ મજા આવતી હતી જોવાની. ઘણી વાર તે કાચબા સાથે વાતોએ પણ વળગી જતો. પાસે જ રહેતો હતો એટલે બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. કોઈક વાર બંને તળાવની પાળ ઉપર ફરવા નીકળતા. સસલું આગળ જતું રહે અને કાચબાભાઈ પાછળ પડી જતા. અરે કાચબાભાઈ, તમે ઝડપ કરો ને હવે. સસલો તો મીઠો ગુસ્સો કરતું અને કાચબા પાસે આવે ને ત્યાં સુધી પોતાના સ્થાને ઊભું રહેતું. કાચબાની વૃત્તિ તો ખૂબ ધૈર્યવાળી હતી, જ્યારે સસલો તો ચંચળ વૃત્તિનો હતો. છતાં પણ બંને વચ્ચે ખૂબ પાકી મિત્રતા બની ગઈ હતી. એક દિવસ તે બંને તળાવની પાળ ઉપર બેઠા હતા. સસલો ક્યાંકથી ગાજર લઈ આવ્યો હતો અને મસ્ત મજાનું લાલ લાલ ચટાકેદાર ગાજર ખાતો હતો. તેણે કાચબાને પણ કહ્યું કે ગાજર ખાઓ કાચબાભાઈ. કાચબાએ કહ્યું, ના ના મિત્ર, એને શું ખવાય, એ મારો ખોરાક નથી. સસલાભાઈ કે ખાવ તો ખરા, આ લાલ ચટક ગાજર ખાવાથી તમને ઘણા બધા ફાયદા થશે. સસલાએ તો એને ખૂબ લલચાવ્યો. પહેલા તો એ જ કે ગાજર ખાવાથી આપણી ઝડપ વધી જાય, આપણે ફટાફટ ચાલવા લાગીએ અને આપણે હલકા ફુલકા દોડી પણ શકીએ. તમે ખાઓ તો તમારું શરીર પણ હલકું થઈ જાય અને તમે સરસ મજાના સ્ફૂર્તિથી દોડી શકશો. આ છે ગાજરના ફાયદા. કાચબાભાઈ કે ના ભાઈ ના, ગાજર તારું લે તારા હાથમાં, મારે દોડવાની જરૂર જ નથી. ભગવાને અમને એવી પ્રકૃતિ આપી છે કે દોડવાની શક્તિ ઓછી છે, તો બુદ્ધિ અને સતર્કતા આપી છે અમને. અને કોઈ વાર અમારે દુશ્મનથી બચવા દોડવું પડ્યું તો શું થતું હશે? ત્યારે અમારે તો ચતુરાઈથી કામ કરવું પડે, કેમ કે અમારું શરીર તો વજનવાળું હોય, તો અમે કેવી રીતે દોડી શકીએ? સસલાભાઈ સમજાવે છે કે તમે જંગલમાં રહ્યો છો તો આ જંગલના હિંસક જાનવરોનો શું ભરોસો? વળી શિકારી લોકો પણ આવી ચડે છે. હું તો એવો જલ્દી ઝડપથી દોડું છું, ફટફટ કરતો ગુફામાં છુપાઈ જાઉં છું. મારી બખોલ જોઈ છે ને, એની અંદરથી મને કોઈ શોધી ન શકે અને હું કોઈના હાથમાં ન આવું. કાચબાએ કહ્યું, ભાઈ સસલા, તારી વાત બધી સાચી. આપણામાં સારા 100 ગુણ હોય છે, પરંતુ એક અવગુણ તેને પોતાનામાં સમાવી લે છે. એમણે કહ્યું, પણ હું ન સમજ્યો, શું કહે છે તું? તું એમ કહેતો હોય કે હું ઝડપથી દોડી શકું અને હું ધીમેથી દોડી શકું, તો તે વાત તારી સાચી અને ખોટી પણ છે. સસલો કે હા હા હા, કેવી રીતે? બતાવ. ત્યારે એમણે કહ્યું, એ વાત શબ્દોથી ન સમજાય. ચાલ, તું મારી પીઠ ઉપર બેસી જા, હું તને તળાવમાં ફેરવી લાવું. સસલો તરત કાચબાની પીઠ ઉપર ટપ કરતો બેસી ગયો. એને વિશ્વાસ હતો કે તેનું અહિત તો થવાનું નથી. બાકી સસલાભાઈ તો એકદમ બીકણ હોય. તે બંને તળાવમાં ઉતરી પડ્યા. કાચબો તળાવમાં તરતો રહ્યો અને સસલાને તેની પીઠ ઉપર બેસી
ગાજર ખાતા પાણીમાં ફરવાની મોજ પડી ગઈ બાળકો. હવે સસલાભાઈને કાચબાભાઈ પૂછે છે, સસલાભાઈ મજા તો આવે છે ને? સસલાભાઈ કે, શું વાત કરો છો કાચબાભાઈ, આ જીવનમાં પહેલી વખત હું પાણીમાં આવી રીતે તમારી પીઠ ઉપર બેસીને ફરું છું, અને એ પણ સરસ મજાનું ચટાકેદાર ગાજર ખાતા ખાતા. ત્યારે એમણે કહ્યું, જો ભાઈ, મારું કામ ધીરજ અને શાંતિનું છે, માટે તું શાંતિથી મજા કર. પાણીમાં તારાથી તરી શકાશે નહીં. તું પડી જાય તો મારે એક મિત્ર ગુમાવવો પડે. સાંભળ, આપણે બંને જમીન ઉપર દોડવાની હરીફાઈ રાખીએ તો? જોકે તારી ઝડપ તો છે જ, પરંતુ મને દ્રઢ વિશ્વાસ છે કે હું જ જીતી જઈશ. સસલો બોલ્યો, ના ના, હવે તમે રહેવા દો ને કાચબાભાઈ, તમે હારી જ જાઓ. મને તો ખબર જ છે, અને પછી તમે હારી જાશો તો તમને પણ ખરાબ લાગશે અને મને પણ ખરાબ લાગશે. એમણે કહ્યું, ના મિત્ર, એ તો અનુભવ કરવાનો છે. કાલે આપણે સવારે હરીફાઈ કરીશું. આ તળાવની પાળથી દોડવાની શરૂઆત કરી, તેનું ગોળ ચક્કર મારીને પાછા એ જ જગ્યા ઉપર પાછા આવી. બોલો, છે મંજૂર? સસલાભાઈ તો ફૂલાઈ ગયા. ચાલો ત્યારે, જેવી તમારી મરજી, પણ જોજો જીતીશ તો હું જ. સસલાભાઈને તો 100% વિશ્વાસ હતો કે આટલા ધીમા ચાલનારા કાચબાભાઈ ક્યારેય જીતે નહીં મારી સાથે. ત્યારબાદ તેઓ ફરીથી તળાવમાંથી બહાર આવ્યા. સસલો તળાવમાંથી એક સરસ મજાનું કમળનું ફૂલ લઈ આવેલો. તેની પાંખડીઓ કાઢી નાખી અંદરની કમળ કાકડી ખાવા લાગ્યો. કમળ કાકડી તે ખૂબ ભાવી. તેણે કાચબાને કહ્યું, જુઓ, તમે હારી જાઓ એટલે દરરોજ 2 કમળ મને લાવી આપવાના. બોલો, કબૂલ? કાચબાએ કહ્યું, વાંધો નહીં. પછી તો બંને જણા પડ્યા છૂટા. બીજા દિવસે સવારે બંને જણા ભેગા થયા એ જ તળાવના કિનારે. સસલું તો આજે ગોબીનું ફૂલ ખાઈને આવેલું. ત્યાં કાચબાએ તેને 2 કમળના ફૂલ પણ આપી દીધા. લે ભાઈ, તારા 2 કમળના ફૂલ. સસલાએ કહ્યું, અરે, હજી તો હાર જીતનો ફેસલો બાકી છે કાચબાભાઈ, અને તમે 2 ફૂલ લઈને આવી ગયા આજે જ. સસલાએ કહ્યું. ત્યારે કાચબાને થયું, અરે મારા મિત્ર, આ તો તારા આજના નાસ્તા માટે છે, અને હાર જીતનો ફેસલો તો તને ખબર જ છે ને? તેમણે કહ્યું, ખબર તો છે જ, પરંતુ તે વાક્ય અધૂરું રાખી અને કમળ કાકડી પાછો ખાવા લાગ્યો. તેને તો કુમળી કુમળી કમળ કાકડી ખાવાની મજા પડી ગઈ. કાચબો તો ભૂખ્યો જ રહ્યો હતો. જોકે તેને બીક તો હતી જ કે પોતે જીતી શકશે નહીં, પરંતુ છતાં પ્રયત્ન તો કરવો જ પડે ને. કદાચ કોઈ રસ્તો એવો નીકળી પણ આવે કે પોતે પણ જીતી જાય. પછી તો હરીફાઈ થઈ ગઈ શરૂ. સસલો તો ઝડપથી દોડવા લાગ્યો. કાચબાભાઈએ પોતાની ગતિથી દોડવાનું ચાલુ રાખ્યું. સસલો 5 કદમ દોડે તો કાચબો 1 કદમ. આ રીતે દોડ શરૂ થઈ. સસલો ઝડપથી દોડતો હતો એટલે કાચબાથી ઘણે દૂર નીકળી ગયો. કાચબો તો દૂર દૂર સુધી દેખાયો જ નહીં. એટલે તેણે નક્કી કર્યું કે હું થોડો થાક ખાવા માટે એક ઝાડ નીચે લંબાવું. અને તેણે તો લંબાવ્યું. પરંતુ તેણે ખાધું હતું અને ખાવાનો વિકાર થવાથી તેને હવે ઊંઘ આવી ગઈ. મધુર સરસ મજાનો પવન આવતો હતો. વૃક્ષની છાયા હતી એટલે સસલાભાઈની આંખ મીચાઈ ગઈ અને જોતામાં પોતાની જીતના સ્વપ્ના ખોવાઈ ગયો. ઇનામમાં મળેલા કમળના ઢગલામાં તો નાચી રહ્યો હતો. આ તરફ કાચબો થાક્યા વિના દોડી રહ્યો હતો. તેની દોડ એક રીતે ચાલ જ ગણાય. ચાલીને જતો હોય તેવું લાગે. જ્યારે તે સસલા પાસે આવી ગયો ત્યારે તેણે જોયું કે સસલાભાઈ તો નિરાંતની ઊંઘ લઈ રહ્યા છે. કાચબાને પણ થાક તો લાગ્યો હતો, પરંતુ સસલાની આગળ નીકળી જવાની આસમાં મોકો મળ્યો છે આવું જાણી અને આગળ વધી ગયો. જ્યારે તે નક્કી કરેલા સ્થાને પહોંચવાની તૈયારીમાં હતો ત્યારે સસલાની આંખ ફાટ કરતી ખુલી અને તેને ખ્યાલ આવ્યો એટલે તરત તે વીજળી વેગે દોડવા લાગ્યો. પરંતુ કાચબાથી તે 15 ડગલો દૂર હશે કે કાચબો નક્કી કરેલા સ્થાને પહોંચી ગયો. કાચબાભાઈની જીત થઈ ગઈ. ઝડપથી દોડનાર સસલાભાઈ હારી ગયા. સસલાને હારથી નામોશી લાગી, ઉદાસ થઈ ગયો અને રડવા લાગ્યો.
પરંતુ કાચબો તો મોટા દિલનો હતો. તે બોલ્યો, જોયું સસલાભાઈ, બંને મિત્રોમાં હાર જીતની બાજી લાગી ગઈ. તમે જીતવાના હતા અને હારી ગયા. શું કારણથી એ વિચારો હવે. મારી ચીવટાઈ ધીરજ એ એક બાજુ હતી અને બીજી બાજુ તમારી ઝડપનો નશો પણ હતો. અને એટલે બેપરવાહી હતી. કોઈ પણ કાર્યમાં બેપરવાહી કરીએ તો આવું થાય. વળી આપણી પાસે કોઈ સત્તા હોય કે તાકાત હોય તો તેનું અભિમાન ન રાખવું અને આપણાથી ઓછી તાકાતવાળાની હાંસી પણ ન ઉડાવવી. આ હારથી તમને આ શીખવાનો ફાયદો જ થયો છે અને મારા મિત્રને આ ફાયદો થયો છે એટલે તેને માટે રોજ 2 કમળ ભેટ તો મળશે જ. આ સાંભળી સસલો તો ખુશ થઈ ગયો અને કાચબાભાઈને ભેટી ગયો અને કાચબાભાઈને માન આપ્યું અને પોતાની ભૂલ કબૂલ કરી અને બંને મિત્રો પાછા હતા તેવા થઈ ગયા. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.